सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। જે મુખ્ય 5 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા જેનો જવાબ શ્વેતકેતુ નહોતો આપી શક્યો અને પછી પિતા પુત્ર બંને મુનિ પાસે ગયા, પ્રવાહન પાસે, અને પ્રાર્થના કરી મર્યાદા જાળવીને, જે આપણી પરંપરા છે એની મર્યાદા જાળવીને એ કેવી રીતે બ્રાહ્મણ પાસેથી જ ક્ષત્રિય પાસે વિદ્યા જોવી જોઈએ, પણ છતાંય બહુ જ નમ્રતાથી કહેવામાં આવ્યું કે આ વિદ્યા સૌપ્રથમ વાર બ્રાહ્મણ પાસે આવી, આ પરંપરાથી અહીંથી શરૂઆત થઈ. તો એ જે 5 પ્રશ્નો હતા એમાં પહેલો પ્રશ્ન જોઈએ તો વિત્ત યદિ યદ ઇતઃ અધિઃ પ્રજા પ્રયંતિ ઇતિ. પહેલો પ્રશ્ન હતો કે ઇતઃ અધિ પ્રજા પ્રયંતિ ઇતિ વિત્ત, એટલે કે અહીંયા જે આપણી આજુબાજુ જે લોકો પોતાના પ્રાણ છોડે છે, શરીર જેનું શાંત થઈ જાય છે, એટલે કે મૃત્યુ પામ્યા પછી પ્રજા અહીંથી ક્યાં જાય છે, એ પહેલો પ્રશ્ન હતો કે અહીંથી જીવાત્મા ક્યાં જાય છે. યથા પુનરાવર્તન્તે ઇતિ વેત્થ, પછી ગયા પછી પાછા કેવી રીતે આવે છે એ તું જાણે છે, આ બીજો પ્રશ્ન. યથા દેવયાનસ્ય પિતૃયાનસ્ય ચ વ્યાવર્તના, પછી એ જીવ કઈ રીતે દેવયાનમાં જાય છે અને કઈ રીતે પિતૃયાનમાં જાય છે, અને ક્યાંથી બંને છૂટા પડે છે, આ બધું તું જાણે છે, આ ત્રીજો પ્રશ્ન. ચોથો પ્રશ્ન વેત્ત યથા અસૌ લોક ન સંપુર્યત, તું એ જાણે છે કે આ લોક કેમ ભરાઈ નથી જતો, પિતૃલોક. અસૌ લોક ન સંપુર્યત ઇતિ વેત્ત, એટલે કે આ પિતૃલોક એ કેમ ભરાઈ નથી જતો એટલે ઉભરાઈ નથી જતો. સ્વાભાવિક છે કે બધા જીવાત્માઓ ત્યાં ભેગા થતા હોય તો પછી એ લોકો તો ભરાઈ જવો જોઈએ, ક્યાં જાય પછી બધા જીવાત્માઓ, પણ નથી થતું આવું બનતું જ નથી. યુગોથી આ કાર્યક્રમ ચાલે છે પણ પિતૃલોક છલકાઈ નથી જતો, તો એનું શું કારણ છે તું જાણે છે. ચોથો પ્રશ્ન હતો. અને 5મો પ્રશ્ન હતો પંચમ્યામ આહુતો આપહ પુરુષ વચસ ભવંતિ. 5મી જે આહુતિ અપાય, જે ખરેખર જળની આહુતિ છે, એ આહુતિ હવે પુરુષ નામની થઈ ગઈ, એવું કેવી રીતે બન્યું જાણે છે. 5 પ્રશ્નો હતા. એમાં જે 5મો પ્રશ્ન હતો, અંતિમ પ્રશ્ન, એનો સૌથી પહેલાં ઉત્તર આપવામાં આવ્યો. કઈ રીતે ઉત્તર આપવામાં આવ્યો કે ભાઈ આ અગ્નિ પંચાગ્નિ છે, આ 5મી આહુતિ છે, પણ પહેલી આહુતિ જે હતી એ શ્રદ્ધાની આહુતિ હતી. પછી અને આદિત્ય રૂપી અગ્નિની અંદર શ્રદ્ધાની આહુતિ આપવામાં આવી અને સોમરાજાનો જન્મ થયો.
પછી એ સોમરાજા એની અગ્નિ જે છે એમાં ના પછી કોણ છે પર્જન્ય, પર્જન રૂપી અગ્નિમાં એ સોમરાજા એની આહુતિ આપવામાં આવી. એટલે કોનો જન્મ થયો? વૃષ્ટિનો જન્મ થયો. વૃષ્ટિનો જન્મ થયો. હવે પૃથ્વી રૂપી અગ્નિમાં એ વૃષ્ટિની આહુતિ આપવામાં આવી. વૃષ્ટિનો જે જન્મ થયો પૃથ્વીરૂપી અગ્નિની અંદર વૃષ્ટિની આહુતિ આપવામાં આવી. એટલે શેનો જન્મ થયો? અન્નનો. પછી પુરુષરૂપી અગ્નિમાં અન્નની આહુતિ આપવામાં આવી. એટલે એમાંથી જે જીવની ઉત્પત્તિ માટેની જરૂરિયાત હોય એનો જન્મ થયો. અને એની આહુતિ સ્ત્રીરૂપી અગ્નિને અંદર આપવામાં આવી. એમાંથી પછી ગર્ભમાં શિશુને સ્થાન મળ્યું. અને એમ કરતાં કરતાં એ પુરુષવાચી બની ગઈ ઉપાધિ. અને પછી જીવ 9 કે 10 મહિના સુધી ગર્ભમાં નિવાસ કરે છે. અને પછી અમુક સમયે એ પોતે એમાંથી જન્મે છે. પછી આ પહેલો પ્રશ્ન, પાંચમો પ્રશ્ન એનો ઉત્તર અપાયો, એક પ્રશ્ન. પછી બીજો પ્રશ્ન કયો હાથમાં લીધો કે કેવી રીતે આવે છે. પછી સ્વાભાવિક છે કે એ મનુષ્ય રૂપે જન્મ્યો. સજાત યાવદ આયુષમ જીવતી તમ પ્રેતમ દિષ્ટમ ઇતઃ અગ્નયે એવ હરંતી યતઃ એવ અતઃ યતઃ સંભૂતઃ ભવતી. બસ હવે એની એ વાર્તા પૂરી થઈ. જન્મ્યો એટલે ક્યાં સુધી એ જીવે? 9 મહિના સુધી તો ગર્ભમાં રહ્યો, પછી જન્મ્યો. પછી સહજાત આ જન્મેલો જીવ છે એ ક્યાં સુધી રહે છે? યાવત આયુષમ જીવતી, એનું જેટલું આયુષ્ય હોય એટલું એ જીવે છે. અને પછી એ જીવને ક્યાં લઈ જવામાં આવે છે? પ્રેતમ, પ્રેતમ એટલે મૃત્યુ પછી એને ક્યાં લઈ જવામાં આવે છે? કે દિષ્ટમ અગ્નયેવ, દિષ્ટમ એટલે નિર્દેશ, એના કર્મ દ્વારા એનો નિર્દેશ થાય. જે જીવાત્માએ જે કર્મ કર્યા હોય એ કર્મ પ્રમાણે એને લઈ જવામાં આવે. પણ એ તો પછી એ જીવાત્માને લઈ જવામાં આવે છે. એના શરીર સાથે સાથે શું? જે ઉપાધિ પ્રાપ્ત થઈ એની સાથે કેવો વ્યવહાર છે? જીવાત્મા તો શરીર છોડી દીધું અને એના કર્મો પ્રમાણે એની ગતિ આગળ જાય છે. એનું વર્ણન પછી કરે છે. પણ તક મળી છે એટલે શ્રુતિ કહી દે છે કે જો આ શરીર સાથે પણ કેવો વ્યવહાર થાય છે. જીવાત્મા તો એના કર્મો પ્રમાણે આગળ જશે, પણ લોકો એના શરીર સાથે કેવો વ્યવહાર કરે છે? તો કે આ શરીર જ 5મી આહુતિમાંથી જન્મ્યું ને, અને મૂળ તો અગ્નિમાંથી જન્મ્યું. એટલે છેવટે એને અગ્નિ પાસે લઈ જવામાં આવે છે. હવે એ પાપી મનુષ્ય હોય કે પુણ્યશાળી મનુષ્ય હોય, એણે બ્રહ્મજ્ઞાની હોય, સંન્યાસીની વાત નથી, એ બ્રહ્મજ્ઞાની હોય કે અજ્ઞાની મનુષ્ય હોય, દરેકને લઈ તો જવામાં આવે છે સ્મશાનમાં. એટલે ત્યાં સુધી બંને સાથે હોય છે. પછી બંનેની ગતિ જુદી જુદી થાય છે એવું કહેવાય. પછી એમાં પણ બીજી બધી ગતિનું વર્ણન કર્યું. એની પછીનો 10મા ખંડ સુધી તદ્યૈક્તમ વિદુઃ યે ચૈમે અરણ્યે શ્રદ્ધા તપ ઇતિ ઉપાસતે. જે લોકોએ પોતાનું જીવન શ્રદ્ધા, તપસ્યા, ઉપાસના એમાં ગાળેલું છે એવા લોકોને પછી અર્ચિષ્મા, અર્ચિર અભિમાની દેવતા એટલે પ્રકાશ માર્ગ પ્રાપ્ત થાય છે.
અને એના અધિષ્ઠાતા દેવતાઓ છે એ જીવાત્માને ક્રમશઃ પહેલાં સૌપ્રથમ દિવસના અધિષ્ઠાતા દેવતા એ જીવાત્માની રક્ષા કરે, માર્ગદર્શન આપે. પછી શુક્લ પક્ષના દેવતા એને સોંપવામાં આવે, એ એની રક્ષા કરે, એને માર્ગદર્શન આપે, એને લઈ જાય અને ઉત્તરાયણ 6 મહિના ત્યાં લઈ જાય. એ જ પ્રકારે જેણે ઇષ્ટાપૂર્ત કર્મ કરેલા હોય એને ઇષ્ટાપૂર્ત જેણે કર્મ કરેલા છે એને બીજા માર્ગે લઈ જવામાં આવે. એટલે રાત્રિના અધિષ્ઠાતા દેવતા એ જીવાત્માની એને સોંપણી કરવામાં આવે જીવાત્માની, પછી એની રક્ષા કરે, એને માર્ગદર્શન આપે. એ કૃષ્ણ પક્ષના અધિષ્ઠાતા દેવતા પાસે જાય. કૃષ્ણ પક્ષના અધિષ્ઠાતા દેવતા એને દક્ષિણાયન ત્યાં લઈ જાય, એને સોંપે 6 મહિનાનો જે ગાળો છે ત્યાં. વળી પાછા એ જે જીવાત્માઓ બંને પહેલાં જે છૂટા પડેલા હતા, દેવયાન માર્ગવાળા અને પિતૃયાન માર્ગવાળા, એ બંને એકવાર પાછા ભેગા થાય છે એવું કહે છે. સંવત્સરમાં એક જગ્યાએ એ લોકો ભેગા થાય છે જીવાત્માઓ. પછી પાછા પોતપોતાની ગતિ પ્રમાણે એકને સંવત્સર પ્રાપ્ત થાય એટલે ઉર્ધ્વ ગતિ પ્રાપ્ત થાય, અને બીજાને જે છે તે આવાગમનની ગતિ પ્રાપ્ત થાય છે. જો ક્યાં જાય છે પ્રજા, ખરું ને, ક્યાંથી આવે છે? પહેલા પ્રશ્ન તો અહીંથી જાય છે ક્યાં, એનો ઉત્તર અપાઈ ગયો. પછી ક્યાંથી આવે છે એનો ઉત્તર અપાઈ ગયો. 5મી આહુતિ એ કેવી રીતે પરિણામે છે પુરુષમાં, એનો ઉત્તર પણ અપાઈ ગયો. પણ વચ્ચે આ પ્રજા ક્યાં જાય છે એમાં ત્રીજો ભાગ પણ એક છે, એ જીવાત્માનું શું થાય છે. એટલે એ જે ત્રીજો રસ્તો છે જેમાં અશાસ્ત્રીય પ્રવૃત્તિ જેણે કરેલી છે. પહેલી 2 પ્રવૃત્તિમાં કેવી હતી? રમણીય ચરણાહા. રમણીય ચરણાહા એટલે શોભનીય કર્મો. જે જીવાત્માએ પોતાના જીવનમાં શોભનીય કર્મ કરેલા છે એની ઉર્ધ્વ ગતિ છે. જેના કપુય ચરણાહા એ લોકોની અધોગતિ છે. પછી જે ત્રીજી ગતિ છે એ કહે છે કે અશાસ્ત્રીય પ્રવૃત્તિવાળા ये तो रमणीय चरणाः बीजातयः ते स्वकर्मस्था चेष्टादि कारिणः ते धूमादिगत्या गच्छन्ति च पुनः पुनः घटियन्त्रवत्. એવું છે ને કે દ્વિજાતિ કહ્યું અહીંયા. ભલે એના શુભ આચરણ હોય, રમણીય કર્મો હોય એમના, પણ એમણે પોતાના કર્મોમાં ઇષ્ટાપૂર્તિ કર્મ એનું મહત્વ એમણે રાખ્યું હોય, સકામ કર્મો કર્યા હોય. એવું છે ને કે શાસ્ત્રીય કર્મો, ધર્મના અનુરૂપ કર્મો કર્યા હોય, પણ કેવા હોય? સકામ કર્મ. એટલે એની પોતાની કામનાની પૂર્તિ માટે કર્યા હોય, ભલે પુણ્ય કર્મ હોય, શાસ્ત્રને અનુરૂપ હોય, તો એણે તો પછી ઘટી યંત્રવત, ઘડિયાળની જેમ, ચકડોળની જેમ એણે પાછા આવવું જ પડે. એટલે આપણને પૂછે કે તમને સોનાની સાંકળ જોઈએ છે કે લોખંડની સાંકળ જોઈએ છે? પેલો બીજો મનુષ્ય છે અધર્મનું આચરણ કરતો હોય તો એને પાપ લાગે, પણ બંધનમાં તો હતો જ. જન્મ્યા ત્યારે આ બંધનને કારણે જ આપણે જન્મ્યા. હવે હું જેવા કર્મો કરું તો બંધન તો ચાલુ રહેવાનું જ છે. કર્મનું ફળ જે મળવાનું છે તો મળવાનું જ છે. કર્મનો સિદ્ધાંત જે કામ કરે છે તો કરશે જ. તો કર્મનો સિદ્ધાંત તો એક જ કામ કરે, તમે સારા કર્મો કરો તો તમને સારી જગ્યાએ જન્મ મળે, અને ખરાબ કર્મ કરો તો એ પ્રમાણે જન્મ મળે. અને સકામ કર્મ, સારા કર્મ એટલે સકામ કર્મ. જો કર્મને મહત્વ આપ્યું જીવનમાં, કર્મને એટલે સમજવાનું કે કર્મને જો ઈચ્છાની પૂર્તિનું સાધન સમજવામાં આવે, અને જો કર્મ કરીએ
તો કદાચ દુઃખી ના થઈએ, સુખી થઈએ, પણ જન્મવું તો પડે છે. કારણ કે પુણ્યકર્મ મેં જેવી અપેક્ષા રાખી હતી કે મને સુખ આપે, એટલે પછી જન્મવું તો પડે છે. એટલે તમે સુખી થવા જન્મો. અને પહેલું જન્મવાના તો છીએ જ, અને દુઃખ મળે તો પસંદ કરો શું કરવું છે, સુખી થવા જન્મવું છે કે દુઃખી થવા જન્મવું છે, શું કરવું છે. બહુ વિચાર કરવો પડે. આપણને એમ લાગે કે સુખી થવા જ જન્મીએ ને, શું કામ દુઃખી થવા જન્મીએ. પણ ખરેખર સુખી થવા જન્મવા માટે તમારે આ તો ચક્રમાં આવવું જ પડશે. આ બધી પ્રક્રિયામાંથી તો પસાર થવું જ પડશે. એટલે સુખ ભોગવવાની રીત પણ કેવી છે, દુઃખમાંથી તો પસાર થવું જ પડે. ભાઈ અમુક માતા પિતા પસંદ કરવા પડે. ત્યાં ગયા પછી પણ જે બાળપણમાં જે કંઈ દુઃખ હોય, એકે અવસ્થા જીવનની એવી નથી કે જેમાં દુઃખ ના હોય. એટલે ભગવાન કહે છે ગીતામાં કે દુઃખાલયમ અશાશ્વતમ ઇમમ પ્રાપ્ય ભજસ્વમામ. ભાઈ આ જગત તો દુઃખોથી ભરેલું છે, એમાં કોઈ શંકા નથી. ગમે તેવો તમે કોઈને સુખી સમજતા હો તો પણ એ મનુષ્ય આમાંથી જ પસાર થવું પડે. રસ્તો તો આ જ છે. એટલે વિચાર કરે માણસ કે એ જે સુખ મળે છે પણ કેવું છે, તો કે અનિત્ય. જેટલું પુણ્ય કર્યું હોય એટલું જ સુખ હોય. પછી ભલે ને હું સ્વર્ગમાં જાઉં, અહીંયા જેવા પ્રશ્નો ના હોય સ્વર્ગમાં. અહીંયા હજારો પ્રકારના પ્રશ્નો હોય. જેમ કે ગમે તેટલું તમે સુખ ભેગું કર્યું હોય તો આ ધૂળ ઉડતી હોય એનો ભોગ બનવું પડે કે નહીં, અનાવૃષ્ટિનો ભોગ બનવું પડે કે નહીં, અતિવૃષ્ટિનો ભોગ બનવું પડે કે નહીં, ભૂકંપનો ભોગ બનવું પડે કે ના બનવું પડે. એમ આધ્યાત્મિક સ્તરે, આધિભૌતિક સ્તરે અને અધિદૈવિક સ્તરે, ત્રણેય સ્તરે જે બધું બન્યા કરે છે એનો ભોગ તો બનવું જ પડે, છૂટકો જ નથી. એટલે ગમે તેટલું સુખ ભેગું કરવા આપણે કર્મ કરીએ તો એ જે પુણ્ય હોય એ ભોગવે ત્યાં સુધી સુખ મળે. પણ એ સુખની સાથે આ બધી વિટંબણાઓ તો હોય જ. શુદ્ધ જેને કહેવાય ને પ્યોર સુખ. હવે દેશી ગાયનું ઘી પ્યોર એ મળવાની સંભાવના કેટલી છે ભગવાન જાણે. એમ કોઈ પણ વસ્તુ શુદ્ધ તો સુખ તો પ્રશ્ન જ નથી. શુદ્ધ સુખ મળે એવું શક્ય જ નથી. એવી વસ્તુ શક્ય જ નથી કર્મ દ્વારા. એટલે આ તો વ્યવસ્થા છે સમજવા માટે કે ભાઈ ચલો ભાઈ કમ્પેરિઝન કરો, સરખામણી કરો તો જીવાત્માઓ કોઈક સુખી હોય અને કોઈક દુઃખી હોય. તો આપણા જીવનમાં પ્રશ્નો ઓછા હોય તો આપણે એમ કહીએ કે ભાઈ ભગવાનની દયા છે, અમે લોકો સુખી છીએ. પણ દુઃખ તો સહન કરવું જ પડે. છેવટે મૃત્યુ તો સહન કરવું જ પડે. એટલે મૃત્યુમાંથી તમને છુટકારો ના મળે, ફરી ફરી જન્મ તો મળે જ. એટલે કહે છે કે આવા જે લોકો છે એને ઘટી યંત્રની જેમ ધુમાડી માર્ગથી જ્યાં ફરી ફરીને પાછું આવવાનું હોય એ માર્ગ પ્રાપ્ત થાય છે. એ પણ ઉપાસના છે. એમાં પણ જો એને પછી માર્ગ મળી જાય આ સકામ કર્મમાંથી, ઉપાસના કેમ કરવી, તો પછી એને અર્ચિરાદિ પહેલો ધૂમ માર્ગ પિતૃયાન અને આ અર્ચિરાદિ એટલે પ્રકાશ માર્ગ પ્રાપ્ત થાય છે, દેવયાન. બસ આ બંને જણાની વાત કરી, બે પ્રકારના જીવોની વાત કરી. એ આમ ક્રમમાં ચોથો અને આપણા પ્રમાણે બીજો પ્રશ્ન એનો ઉત્તર હતો કે પ્રજા ક્યાં જાય છે. એટલે કર્મની વ્યવસ્થા દ્વારા સમજાવ્યું. ભલે બંને જણાએ આ પ્રકારે કર્મો કર્યા હોય, એકે સકામ કર્મ કર્યા હોય અને એકે પ્રકાશ માર્ગની ઉપાસના કરી હોય, તો સકામ કરનારને દક્ષિણાયન માર્ગ દ્વારા પિતૃયાન અને પેલા જે ઉપાસના કરનારા છે એને દેવયાન માર્ગ. એની ગતિ નક્કી થઈ ગઈ કર્મો દ્વારા. પણ પછી મૃત્યુ થાય ત્યારે બંને જણાને અગ્નિ સંસ્કાર માટે તો લઈ જવામાં આવે જ છે. એટલે બંનેનું સ્થાન એક જ હોય છે.
ત્રીજી ગતિ એમાં એને કહેવી છે, એનું વર્ણન કરે છે. ત્રીજી ગતિ કઈ છે? તો 5મો અધ્યાય 10મો ખંડ અને 9મો મંત્ર. સ્તેન હિરણ્યસ્ય સુરામ પિબંશ્ચ ગુરોહો ગુરોસ્તલ્પમાવસન બ્રહ્મઃ ચ એતે પતંતિ ચત્વારઃ પંચમઃ આચરસ્તૈઃ ઇતિ. સુવર્ણ સ્તેન ચોરઃ, જેણે સોનાની ચોરી કરી હોય. આટલું બધું એને ખરાબ કૃત્ય કહેવામાં આવે છે. સોનાની જેણે ચોરી કરી હોય. પછી મદ્ય, એટલે નશો કરવાવાળા, દારૂ પીનારા લોકો, સુરામ પીવશ્ચ, મદ્યપાન કરવાવાળા. પછી ગુરુ સ્ત્રીગામી, પછી બ્રહ્મ હત્યા કરનારો, આ 4, જેને આપણે આતતાઈ કહીએ છીએ. આ 4 પ્રકારના નિકૃષ્ટ કર્મ જેણે કરેલા છે. અને 5મો કોણ? તો કે આ બધાને સાથ આપનારા, એનો સંગ કરનારા. એવા લોકોની કઈ ગતિ હોય છે? એ કહેવાનું છે. અને બીજું, એતાનેવં પંચાગ્નિવેદ ન સહતૈઃ અપી આચરન પાપમના લિપ્યતે શુદ્ધ પૂતઃ પુણ્યલોકઃ ભવતિ. કે જે આ પંચાગ્નિને જાણે છે અને એની સાથે એનો સંસર્જ કરનાર છે, એ પાપથી લિપાયમાન નથી થતો. એ તો 5 અગ્નિની ઉપાસ કરનારા એ લોકો પવિત્ર છે, અને એનો સંગ કરનાર એ પણ પવિત્ર થાય છે. અને એ તો પુણ્યગામી, પુણ્યલોકના ભાગી બને છે. अथ एतयोः पथयोः न कतरेण च न तानि इमानि क्षुद्राणि असत्कृत आवर्तीनि भूतानि भवन्ति. જે ત્રીજો વર્ગ કહો ને, કે જે દેવયાન માર્ગે પણ નથી જતો, પિતૃયાન માર્ગે પણ નથી જતો, અને જેના અશાસ્ત્રીય કર્મો છે, એની જે ગતિ છે એનું વર્ણન કેવું છે? તો કે એ લોકો અત્યંત ક્ષુદ્ર યોનિને પ્રાપ્ત કરે છે, વારંવાર પ્રાપ્ત કરે છે. ક્ષુદ્ર યોનિ પ્રાપ્ત કરે છે, પણ વારંવાર. કેવી રીતે? જાયસ્વ મ્રિયસ્વ, જાયસ્વ મ્રિયસ્વ, જન્મે મરે, જન્મે મરે. તો આપણે જગતમાં જોઈએ છે અનેક પ્રકારના કીટાણુઓ. જન્મ્યા, થોડોક સમય રહ્યા, વળી મર્યા, જન્મ્યા, વળી પાછા મર્યા. રાત્રે વરસાદ આવ્યો હોય ને પેલા પાંખવાળા મકોડા ઉત્પન્ન થયા,
સવારે જુઓ તો એકલી એની પાંખો પડી હોય એના બધા શરીર પડ્યા હોય, મરી ગયા. તો જન્મવું મરવું, પછી એમાં એ કેટલી ક્ષણ જીવે છે ખબર નથી, પણ વારંવાર આ યોનિને પ્રાપ્ત થાય છે, જેને આપણે એની ભાષામાં કઈ યોનિ કહીએ છીએ? હા, કઈ ના, એ આપણે ઘણી વાર નથી આ બધું દવા છાંટીએ ત્યારે એમ કહીએ કે ભાઈ આ તો એને મારી નાખવામાં કંઈ વાંધો નથી, રાક્ષસી માયા એવું કંઈક કહીએ છીએ એને, એવું કંઈક કહેતા હોય છે લોકો. જાણે કેવું, કેમ એને એવું કહું તો કે આવી જ રીતે એટલે કરોડોની અસંખ્ય સંખ્યામાં જન્મ્યા જ કરે, ઉપદ્રવ, એને આપણે ઉપદ્રવ કરીએ, આવું ચાલ્યા કરે, એટલે એ જીવાત્મા એનો ભોગ બને છે. એકવાર નહીં, વારંવાર. એ કયા જીવાત્માઓ કયા? જે આ સ્તેન ચોરા, જેણે સોનાની ચોરી કરી હોય, પછી આ બધા અધમ્ય કૃત્ય કરનારા બધા જે છે એ લોકો. શું કામ આવું બધું વર્ણન છે? આપણને ગમે નહીં કે હજી આ તો સારું છે. પુરાણોમાં તમે શરૂઆત કરો વાંચવાની તો એટલું વર્ણન હોય કે ગરમ તળાઈ પેલી કઢાઈની અંદર ગરમ તેલમાં એ જીવાત્માઓને નાખવામાં આવે ને આમ કરવામાં આવે, કેટલું બધું કષ્ટ સહન કરતા આપણને એમ આવું કેમ હોતું હશે? આવું કોઈ કરે? માનવામાં ના આવે કે આવું કે ભગવાન તો આવું નથી જ કરતો, ભગવાનની સાથે લેવા દેવા નથી, પણ જીવને આવી સજા મળે છે, આવું બધું વર્ણન છે. તો આપણને વાંચવું ના ગમે, આપણને એમ થાય કે આવું કે સત્ય હોય. પણ તમે જોજો, આપણે ચાલતા હોઈએ તો પગ નીચે અસંખ્ય જીવાત્માઓ કચરાતા હોય, આપણા પગ નીચે કે કોઈ પણ વાહનો પસાર થતા હોય, ક્યાંય પણ કેટલી બધી જગ્યાએ આજે ચૂલા સળગાવતા હોય, અગ્નિ બાળતા હોય, અહીંયા વાળીને આપણે પાંદડા બાળતા હોઈએ તો કેટલા જીવાત્માઓ અંદર મરી જતા હોય. પછી તમે રસોઈ બનાવતા હો ચોમાસામાં, ચારે બાજુ ઉડતા હોય નાના કીટાણુ, અને તમે તળતા હો, તમે ફરસાણ ખાઈ અંદર કેટલા બધા જીવાત્માઓ જતા હોય. તો એ બધી પ્રક્રિયા જો આપણે જોઈએ સ્થિતિ તો સમજી શકાય કે જીવને આ બધામાંથી પસાર થવું જ પડતું હશે. આવું જ છે એટલે વર્ણન કર્યું છે. પણ બધી ગતિની વાત થઈ ગઈ. પાંચમી આહુતિ કેવી રીતે જીવ બની ગઈ એનો જવાબ અપાઈ ગયો. અહીંથી જીવો ક્યાં જાય છે, કેવી રીતે જાય છે એ વસ્તુની ચર્ચા પણ થઈ ગઈ. કેવી રીતે આવે છે એ પણ વર્ણન થઈ ગયું. બંને જણા ક્યાંથી છૂટા પડે છે એ પણ થઈ ગયું. અને કેવી રીતે આ લોક ભરાઈ જતો નથી એનું વર્ણન પણ કર્યું. પિતૃલોકનું આને કારણે ભરાઈ નથી જતો, આ ગતિને કારણે. પહેલાં સમજાવો ને કે ભાઈ કોણ જાય છે પિતૃલોકમાં? પિતૃલોકમાં કયા લોકો જાય છે? સકામ કર્મવાળા. પિતૃલોકમાં ભેગા થાય, પિતૃલોક સુધી જાય. પિતૃલોકમાં ગયા પછી એને જે પ્રકારે આગળ વધવાનું હોય, પછી એને ચંદ્રમા પાસે લઈ જાય, પછી વિદ્યુત પાસે જાય, પછી ત્યાંથી એને જે ગતિ પ્રાપ્ત થવાની હોય એ રીતે પાછું એના કર્મો અનુસારે ફરી પાછો જન્મ લે, ફરી પાછો એ મૃત્યુ પામે. એટલે પિતૃલોકમાં એ લોકો ટકતા નથી, પિતૃલોકથી પણ આગળ જતા હોય. પ્રશ્ન કયો તો પિતૃલોક કેમ ભરાઈ જતો નથી? તો કહે છે કે ભાઈ સત્કર્મો કરનારા તો પિતૃલોકમાં જતા જ નથી. એ તો સંવત્સરને મળી સંવત્સર સુધી જાય, પછી ત્યાંથી આદિત્યના માર્ગે આદિત્ય લોકમાં જાય, પ્રકાશ માર્ગ લોકે જાય, અને પછી એની ઉર્ધ્વ ગતિ હોય. ઓકે, હા કરે. એટલે એમની ગતિ કયા પ્રકારની હોય તો કે આવી રીતે આદિત્ય સુધી જાય, પછી ત્યાંથી પાછું ચંદ્રમા, પછી ચંદ્રમા પછી વિદ્યુત, પછી એને પછી બ્રહ્માજી બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય. એટલે એની ગતિ આ રીતે થતી રહેતી હોય છે. પછી બ્રહ્માજી પાસે જઈને એટલે જેટલો સમય બ્રહ્મલોકમાં જાય કે સ્વર્ગલોકમાં જાય, જેટલો સમય એનો પુણ્ય ભોગવવાનો હોય ત્યાં સુધી એ રહે છે. માની લો કે એણે મોક્ષ માટે આ બધા કર્મો કર્યા હોય, ઉપાસનાનો માર્ગ લીધો હોય, તો એને બ્રહ્મલોક સુધી જવા મળે. પછી બ્રહ્મલોકમાં બ્રહ્માજી એને આ પ્રકારે જ્ઞાન આપે. જ્ઞાન તો આ જ છે. એટલે કોઈ વ્યક્તિને એટલો બધો સત્કર્મમાં આગ્રહ હોય, સ્વાભાવિક છે. ઉપાસના આ બધી વસ્તુઓ અભ્યાસ કરવાથી
અને તમને બહુ જ નિષ્ઠા પ્રાપ્ત થાય, આપણા સંસ્કાર બની જાય, ચાલે જ નહીં. જેમ તમારે રોજ વોક લેવા જવાની ટેવ હોય, કોઈક દિવસ તમે ના ગયા તો તરત એમ થાય કે ભાઈ એક કામ રહી ગયું. રોજ કરતા હોય એ ના થયું એટલે આપણે મિસ કરીએ કે ભાઈ આ રહી ગયું. એવી જ રીતે આ સત્કર્મ જે છે, ઉપાસના, પૂજા પાઠ, એ ન થાય તો ખૂચે કે રહી ગયું. સરસ વસ્તુ છે આ, પણ આવું જ છે. આ સારી ટેવ છે, સારો અભ્યાસ છે. એટલે આ અભ્યાસથી થાય શું તો કે આપણું વ્યક્તિત્વ સાત્વિક બને. સંસ્કાર જે છે કર્મના એ તો રહેવાના, સાત્વિક વ્યક્તિત્વ બને. હજી એને જ્ઞાન નથી તો એ જે કર્મમાં જે આસક્તિ છે, કર્મમાં રસ છે, કે ઉપાસના પણ કર્મ જ થયું. આપણા સ્થૂળ સ્તરના કર્મ, પેલું મનના સ્તરનું કર્મ, એટલે કાયાના સ્તરનું કર્મ, વાણીના સ્તરનું કર્મ કે મનના સ્તરનું કર્મ, આ કર્મ તો આપણે જીવનમાં કરીએ જ. પણ જો વસ્તુ સમજવાની તૈયારી ના હોય, જ્ઞાનનું મહત્ત્વ ના સમજાયું હોય, આત્માને સમજવા માટે આપણે અંદરથી તૈયાર ના થતા હોય, ભલે શ્રવણ કરતા હોઈએ તો એ શું થઈ ગયું. પણ જે ઉપાસના કરતા આવ્યા છીએ એટલે આપણી આસક્તિ એમાં હોય, સંસ્કાર એના છે. એટલે કોઈ એવું કર્મ કરતા હોઈએ માનસિક સ્તરનું ધ્યાન વગેરે જે કંઈક હોય તો એમાં આપણી આસક્તિ હોય, બીજા સત્કર્મ કરતા હોય તો એ આપણી અંદર સંસ્કાર હોય. તો એ શારીરિક સ્તરનું કર્મ કે વાણીના સ્તરનું કર્મ કે પછી મનના સ્તરનું કર્મ, આ ત્રણેય સ્તરના કર્મો શેનાથી થાય છે? કર્તૃત્વથી. એટલે બુદ્ધિમાં કર્તૃત્વ હોય તો જ આ બધા કર્મો થઈ શકે. તો જ્ઞાની મનુષ્ય પણ કર્મ કરે છે, અજ્ઞાની મનુષ્ય પણ કર્મ કરે છે, પણ બંનેના કર્તૃત્વમાં ભેદ છે. અને પેલું લોક સંગ્રહાર્થે કરે છે, જ્યારે આ તો એની પોતાની ઉપાસના માટે એ રીતે કરી રહ્યો છે. તો હવે એની અંદર કર્તૃત્વ છે, સાત્વિક કર્તૃત્વ છે. એનો અહંકાર એ સાત્વિક હોય, પણ અહંકાર છે, કર્તૃત્વ છે. આ જે સાત્વિક કર્તૃત્વ છે ને એ શુદ્ધ છે, એની ના નથી, પણ બહુ શક્તિશાળી હોય. સાત્વિક અહંકાર, સાત્વિક કર્તૃત્વ એટલું બધું શક્તિશાળી હોય એટલે એ પણ એક આવરણ છે. એ પણ જલ્દી જ્ઞાન માટે આપણને આગળ વધવા ના દે. એટલે લોકોને જીવનમાં બહુ એવું હોય કે ભાઈ અમે પહોંચી ગયા છીએ, અમને બધી ખબર પડી ગઈ છે, અમે જાણીએ છીએ, અને એ કર્મ છોડે જ નહીં કે ભાઈ ના આ તો કરવું જ જોઈએ, આ તો થવું જ જોઈએ. કર્મ છોડવાની વાત નથી, પણ કર્તૃત્વ તો જવું જોઈએ. કર્તૃત્વ ક્યારે જાય? હા, કર્તૃત્વ એટલે જ સમજો ને, અહંકારમાંથી કર્તૃત્વ, ભોક્તૃત્વ એ જ અહંકારનું સ્વરૂપ છે. પણ એ જાય ક્યારે? જ્યારે હું અકર્તા આત્મા છું એ જાણું ત્યારે. એટલે પછી જો કર્તૃત્વ ખરેખર સત્ય છે જ નહીં, જ્યારે કર્મ કરી રહ્યા છીએ ત્યારે પણ કર્તૃત્વ હું કરું છું એ મારો ખ્યાલ જ મને આડો આવે છે. એટલે એમનામ કર્તૃત્વ કે ભાઈ મારે કરવાનું છે, હું કરું છું, હું કરીશ, મેં કર્યું. આ જ્યાં સુધી આપણે સમજીએ નહીં કે આનું નામ જ અહંકાર, તો પછી એ સંસ્કાર તો કામ કરવાના જ છે. પેલા જુદા પ્રકારના સંસ્કાર હતા, હવે આ પ્રકારના સંસ્કાર છે. એટલે એ સંસ્કાર મને કર્મ કરાવ્યા જ કરે. તો જ્ઞાની માણસે કર્મ કરતો હોય અને આવી વ્યક્તિ પણ કર્મ કરતો હોય તો બહારથી આપણને ખબર ના પડે કે કોણ જ્ઞાની છે કે કોણ અજ્ઞાની છે. તો વ્યક્તિ પોતે પ્રમાણિકપણે આ બધું જાણવું પડે, અને વ્યક્તિને પોતાને જ ખબર પડે કે કર્તૃત્વ મારી અંદર હોય તો એ કર્તૃત્વ અશાંતિનો અનુભવ કરાવે, દુઃખનો અનુભવ કરાવે, બોજાનો અનુભવ કરાવે, પૂર્ણતાનો અનુભવ ન જ કરાવે. એટલે જે આત્મદર્શન છે એ આખી વસ્તુ જુદી છે. મુક્ત કોણ હોય? જેને આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું તે. એટલું જ નહીં, શાસ્ત્ર જો આપણને આખી જિંદગી કર્મ જ કરવાનું કહે, કર્મનો જ ઉપદેશ હોય
બધા માટે કે તમે મરો ત્યાં સુધી કર્મ જ કરવાનો. તો પછી મારું કર્તવ્ય છે એ તો સમજ રહેવાની જ ને કે મરીએ ત્યાં સુધી મારે કરવાનું છે, મારે કરવાનું. આ કર્તવ્ય બુદ્ધિ મને મુક્તિનો અનુભવ ના કરવા દે. કેમ તો કે મારી જવાબદારી છે, મારી ફરજ છે, મારે કરવાનું છે. તો પછી મોક્ષ કોને કહેવાય? મોક્ષ કોને કહેવાય? મર્યા પછી. અને એને મર્યા પછી એવો મોક્ષ મળવાનો નથી, કારણ કે એના કર્મો એને છેક બ્રહ્મલોક સુધી લઈ જાય. ઉત્તમ પ્રકારના કર્મો છે, ઉત્તમ પ્રકારની સાધના એણે કરી છે, પણ આ કર્તૃત્વ ગયું નથી. એટલે એનું ફળ એને ભોગવવા માટે આનંદથી એ બ્રહ્મલોકમાં જાય, સ્વર્ગલોકમાં જાય. પછી જ્યારે બ્રહ્માજી પાસે જાય ને કદાચ એને જો મોક્ષની ઈચ્છા હોય ખરેખર એની પોતાની, તો જ બ્રહ્માજી જ્ઞાન આપે. પણ એ તો ક્યારે મેળ પડે ખબર નથી. એને સદૈવ મુક્તિ નથી કહેતા, એને ક્રમશઃ. કઈ મુક્તિ કહીએ છીએ? ક્રમ મુક્તિ. ક્રમશઃ મળે. પછી બ્રહ્માજી જ્યારે મુક્ત થાય, બ્રહ્માજી એ મુક્ત થવાના, પણ એને કર્મફળ ભોગવી રહ્યા છે. એ પણ જ્યાં સુધી એના પુણ્ય ના ભોગવાઈ જાય, એટલે કે કલ્પ સુધી એ લોકોનું આ પ્રકારે ચાલતું હોય સૃષ્ટિનું ચક્ર. એમાં એનું પોતાનું સ્થાન જે કંઈ મળ્યું છે એને નિભાવવું પડે. એટલે એ જ્યારે મુક્તિ પામે ત્યારે એની સાથેના જે જીવો હોય બ્રહ્મલોકમાં એને પણ મુક્તિ પ્રાપ્ત થાય. આ ક્રમ મુક્તિ છે. એટલે આ બધું અહીંયા જ વિચારી લેવા જેવું છે કે મારે કયો રસ્તો પસંદ કરવો. સદૈવ મુક્તિ જોઈએ છે કે ક્રમા મુક્તિ જોઈએ છે? શું જોઈએ છે? જીવન મુક્તિ જોઈએ છે કે વિદેહ મુક્તિ જોઈએ છે? ભાઈ મર્યા પછી તો મુક્તિ મળવાની જ છે, પણ આપણે કઈ મુક્તિમાં માનીએ છીએ? જીવન મુક્તિ. ભાઈ આ જન્મમાં અહીંયા જ મને શાંતિ મળે, કોઈ જવાબદારી ના હોય. જવાબદારી ના હોય એવું કેવી રીતે બને? કેવી રીતે બને? મારે કંઈ કરવાનું જ ના હોય એવી મારી મનની સ્થિતિ ક્યારે બને? ત્યારે જ બને કે હું મારી બુદ્ધિ સ્પષ્ટ રીતે જોઈ શકે કે કર્મ કોણ કરે છે, કર્મ કોના દ્વારા થઈ રહ્યા છે, કર્મ શું છે અને મારું સ્થાન શું છે. કર્મનું સ્થાન શું છે? આત્માનું શું સ્થાન છે? કર્મ કઈ રીતે થઈ રહ્યા છે, એની પાછળની યોજના શું છે, અને હું કોણ છું? તો કે નિમિત્ત માત્રમ ભવ સવ્ય સાચીન. ભગવાન કહે છે ને, અર્જુન એમ ના માનતો કે તું યુદ્ધ કરીશ તો જ મારું કામ થશે, તો જ કૌરવો પરાજય પામશે. મારી યોજના છે કે કોનો વિજય આમાં થશે અને કોની હાર થશે. તારે શું કરવાનું છે? ભગવાન અર્જુનને શું કહે? તારે શું કરવાનું છે? નિમિત્ત બને, હું તારો ઉપયોગ કરું છું. એટલે હવે એવું અર્જુન ક્યારે સમજી શકે, ક્યારે સ્વીકારી શકે કે ભગવાન મારો ઉપયોગ કરે છે? હું કરતા નથી, એ જ્યારે સમજે ત્યારે. એટલે આપણી ઉપાધિ શું છે? નિમિત્ત છે. ભગવાનની યોજના પ્રમાણે કર્મ અત્યારે પણ જ્યારે આપણે અજ્ઞાની છીએ, એવું નથી કે અજ્ઞાની છીએ ત્યારે આપણે કર્મ કરીએ છીએ અને જ્ઞાન થયા પછી કર્મ નથી કરતા. સમજ પડી? બહુ મહત્વની વસ્તુ છે આ કે ભાઈ ચાલો હવે તો મને જ્ઞાન થયું એટલે મેં કર્મ છોડી દીધા, એવું નથી. આ જ્ઞાન છે. કેવા પ્રકારનું જ્ઞાન છે? કે ભાઈ જ્યારે કર્મ થઈ રહ્યા છે ત્યારે પણ હું કરતો નથી કે કોઈ કરતું નથી કર્મ. બહુ મોટી વાત છે આ. કારણ કે આત્મા જ્યારે કર્મ કરી શકે સ્થિતિમાં જ નથી, તો એનો અર્થ એવો નહીં કે અજ્ઞાન હોય ત્યારે કરતા બની જાય, જ્ઞાન થાય એટલે પાછો અકર્તાના સ્વરૂપમાં આવી જાય. આવું ના હોય. વેદાંત એટલે શું ખબર છે? વેદાંત આવું છે બધું. વેદાંત આવું છે. જ્ઞાનનો મહિમા આ છે. એવું નહીં કે મને જ્ઞાન થાય પછી હું કર્મ છોડી દઉં, કે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે કર્મ છોડી દઉં. એ વ્યવસ્થા છે. હું છોડી શકું એટલે ચલો ભાઈ મેં નક્કી કર્યું કે આ કર્મ નહીં કરવું, પણ મારું શરીર તો ચાલવાનું જ છે, બીજી પ્રવૃત્તિ તો થવાની જ છે. બધું ગીતામાં વિસ્તારથી, એ ગીતાનો વિષય છે અને એ કર્મ સંન્યાસ, સંન્યાસના પ્રકાર, બધી વસ્તુઓ ભગવાન સમજાવે છે. પણ આપણે જ્યારે મોક્ષની ચર્ચા કરતા હોય, ઉપાસનાની ચર્ચા કરી, તો અહીંયા તો આપણે ખાલી માનસિક સ્તરે આ બધું શ્રવણ કર્યું, મનન કર્યું, સાચી સમજ પ્રાપ્ત કરી, તો એનું નામ જ ઉપાસના. તો એ કર્મમાં જોડાયા, આ કર્મ થયું.
એવી રીતે સ્થૂળ સ્તરે, શરીરના સ્તરે બધા કર્મો કરીએ છીએ, કાયાના સ્તરે, વાણીના સ્તરે અને મનના સ્તરે. આ બધા કર્મો થઈ રહ્યા છે. એ કોઈ પણ સ્તરે કર્મ થતું હોય, પ્રશ્ન ક્યાં છે? મારી સમજ કઈ છે? મારી સમજ એવી છે કે હું કર્મ કરું છું. બસ એ સમજને કારણે કર્મ મારો પીછો કરે છે. નહીંતર કર્મમાં શું તાકાત છે? કર્મ તો જડ છે, એ તો થયું અને પાછું નાશ પામ્યું. એ કેવી રીતે આપણને બાંધી શકે? કર્મ ના બાંધી શકે. આપણે ચૈતન્ય સ્વરૂપ છીએ ને, કર્મ કેવી રીતે બાંધી શકે? એટલે કર્મ પીછો કરે છે. કર્મનો જે સિદ્ધાંત છે એવો છે કે જેણે કર્મ કર્યું હોય, કર્મફળ એનો પીછો કરે છે અને આખા બ્રહ્માંડમાં એ જીવને શોધી કાઢે છે. જેમ પેલું વાછરડું, એની માતાને તાજું જન્મેલું વાછરડું ઊભું થયું, પછી માતાને ઓળખતો થયું, પછી એની માતા શોધતી 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 વાછરડા પાસે આવી જાય છે, ગમે તેમ કરીને ભૂલી ના શકે પોતાના વાછરડા. એમ આપણે કરેલું કર્મ આપણને શોધી કાઢે, ગમે ત્યાં કેમ ના હોય. આ કર્મફળનો સિદ્ધાંત છે. તો આમાંથી કેમ મુક્ત થવું? તો કે મારો પીછો કરે છે એ રીતે મેં કર્મ કર્યું, મેં જ સિલેક્ટ કર્યું કર્મફળને, મેં જ બોલાવ્યું. કઈ રીતે બોલાવ્યું? આ કર્મ હું કરું છું. તો પછી સારું, કર્મફળ કેમ તારી પાસે આવે છે? પહેલાંના જમાનામાં છે ને, સૌરાષ્ટ્રમાં ખાસ કરીને આપણે આમ ક્યાંક જતા હોઈએ અને કોઈ ઝાડ નીચેથી પસાર થઈએ કે રેલવે ટ્રેક પરથી પસાર થઈએ, અહીંયા હતી ને રેલવે લાઈન, બધા અકસ્માતો બધા બહુ થતા. એટલે મને યાદ છે, બાળપણની વાત છે, કે આપણી સાથે જે હોય ને બહેનો, ભાઈ અહીંયા છે ને તમારે ચાલો એવું નહીં બોલવાનું. ચાલો કંઈ બોલે? ભાવનગરમાં તો હાલો બોલે, કે ચાલો ના બોલે. હાલો હાલો એમ કે ને, હાલો હવે હાલો, તો કે આવું નહીં બોલવાનું. અમદાવાદમાં ચાલો એવું બોલે, પણ એવું નહીં બોલવાનું. ભાઈ કેમ નહીં બોલવાનું? તો કે આ જગ્યાએ છે ને ભૂત હોય. તો શું થઈ ગયું? બોલે ને પણ ના, તમે હાલો બોલો ને એટલે છે કે નહીં, 4 રસ્તા કકડાટ કાઢવા ગયા, પાછું નહીં જોવા. તમારે ચૂપચાપ જઈને કોઈ બોલાવે તો પાછું ફરીને નહીં જોવાનું. આ બધું હશે, લોકો માનતા હશે કે એ બધી વસ્તુઓ તમારી સાથે આવે. તો આવું જ છે કર્મફળમાં પણ. કર્મ કરતી વખતે હું જો એમ કહું કે મેં કર્મ કર્યું, તો કર્મફળ આવે છે અને આપણી પાછળ પાછળ ફરે છે. આપણે કહું છે, આપણે બોલાવીએ છીએ કર્મફળને. કઈ રીતે આ બધું થાય છે? તો કે મારી બુદ્ધિમાં હું કરતા છું. આ જ એકમાત્ર અજ્ઞાનનું સ્વરૂપ છે અને અહીંયા જ કામ કરવાનું છે. જે જન્મમાં થાય જન્મ, પણ અહીંયા જ કામ કરવાનું છે. કારણ કે સૃષ્ટિમાં ક્યારેય કોઈ કર્મ કરતું નથી. આત્મા ક્યારેય કર્મ કરી શકે એવું નથી. તો પછી કર્મ કરનાર જીવંત વ્યક્તિઓ જ છે ને, ચેતન સ્વરૂપ છે જ કે છે ને કર્મ કરીએ છીએ. તો બધા એવું કહે છે કે હું કર્મ કરું છું, હું કર્મ કરું છું. તો પછી કર્મ થાય છે કોના દ્વારા? આત્મા કર્મ નથી કરતો, તો કર્મ થાય છે કેવી રીતે? આત્માની અંદર કર્મ કરવાની વ્યવસ્થા નથી અને ઉપાધિ પોતે કર્મ કરી શકે એવું નથી. ઉપાધિ પોતે જડ છે, એ કર્મ કરી શકે. તો કર્મ થાય છે ક્યાં? બસ આ ગીતા સમજાવે છે, ઉપનિષદ સમજાવે છે. તમે જાણો, 18મા અધ્યાયમાં ભગવાને વ્યવસ્થિત વર્ણન કર્યું કે કર્મ માટે કેટલી કેટલી વસ્તુઓ જવાબદાર છે. ભગવાન પોતે કહે છે, મયા અધ્યક્ષેણ પ્રકૃતિ સૂયતે સચરાચરમ. ભગવાન પોતે કહે છે કે હું કર્મ નથી કરતો. મમ જન્મ કર્મ ચ મે દિવ્યમ એવમ યો વેત્તિ તત્વતઃ. મારા જન્મને અને મારા કર્મને જે જાણે છે. ભાઈ અમારો જન્મ છે ને અમારા કર્મો છે, શું ફેર છે તમારા જન્મમાં અમારા કર્મ? તમારા જન્મમાં અમારા જન્મમાં શું ફેર છે? તમે દેવકી વસુદેવ દ્વારા જ પધારેલા છો. તમારો જન્મ એ રીતે થયો છે, અમારો જન્મ અમારા માતા પિતા દ્વારા થયો. અમારા કર્મ નાના નાના છે, તમારા કર્મો મોટા છે. કર્મ તો કર્મો જ છે ને. ભગવાન કહે છે ના, મારા કર્મો દિવ્ય કર્મો છે અને જે જાણે છે એ પણ મુક્ત થઈ જાય છે, મને પ્રાપ્ત કરે છે. વિચાર કરો કેવી રીતે ભગવાન કર્મો કરે ને એને હું જાણું અને હું મુક્ત થઈ જાઉં, કેવી રીતે બને? મારા કર્મો બળીને ખાક થઈ જાય એવું કેવી રીતે બને? તમે આટલો મજબૂત કર્મનો સિદ્ધાંત જ્યારે સમજાવો છો
તો પછી હું ખાલી જાણી લઉં ભગવાનને અને મુક્ત થઈ જાઉં, કઈ રીતે બને? કઈ રીતે બને? તો દિવ્ય કર્મ અને દિવ્ય જન્મનો અર્થ શું સમજવાનો? ભગવાને પોતે પોતાના નિર્ણયથી, પોતાની ઈચ્છાથી જાણે કે જન્મ લીધો છે ને ભગવાને. એને કોઈ કર્મનું પરિણામ રૂપે જન્મ નથી મળ્યો, અને આપણને આપણા કર્મના પરિણામ રૂપે જન્મ મળેલો છે. અને ભગવાન કર્મો કરી રહ્યા છે, એ જાણે છે કે ભાઈ ચલો એ તો અવતારવાદ કહો, ઈશ્વર પોતે કહી રહ્યો છે કે મેં મારી ઈચ્છાથી જન્મ લીધો છે. એટલે શું? તો કે મારી ઈચ્છાથી હું આ શરીરને હું કહું છું, પણ કંઈ હું શરીર બની ગયો નથી. લોકોને એમ લાગે કે હું જન્મ્યો, એટલે આ પ્રકારની લીલા છે. તો પછી હવે જ્યારે શરીર જ હું નથી અને છતાંય હું શરીરના રૂપમાં પ્રગટ્યો છું, તો પછી કર્મ કોણ કરતું હોય? ભગવાન એવું તો ના જ માને ને કે હું કર્મ કરું છું, તો ના જ માને, કારણ કે જન્મ્યા જ નથી તો કર્મ કેવી રીતે કરે છે? તો ખરા આપણી સમક્ષ ભગવાન કહે છે તમે જન્મ્યા છો, તમે માનો છો કે હું ખરેખર જન્મ્યો છું. જેમ હું જન્મ્યો છું, મારો જે દિવ્ય જન્મ છે, એમ તમારો જન્મ પણ એવો જ છે. સૈદ્ધાંતિક રીતે જોવા જાવ તો પારમાર્થિક જે સત્ય છે ને, એ પણ શું છે? તો કે આ બધા અવતાર જ છે ભગવાનના. સૃષ્ટિમાં જેટલા જીવો છે એ ખરેખર અવતાર સમાન જ છે, કારણ કે કોઈ ખરેખર જન્મ્યું નથી. તો ભલે આપણે એવું માનતા હોય કે અમે જન્મેલા છીએ, ભગવાન અમુક રીતે જન્મેલા છે, અમે આ રીતે જન્મેલા છીએ, પણ ભગવાનનો આત્મા કે મારો આત્મા ક્યારેય જન્મતો જ નથી. તફાવત સમજાય ને? દિવ્ય જન્મ આપણો કેમ દિવ્ય જન્મ? તો કે આપણે સમજીએ તો આપણો જન્મ કેવો બની ગયો? દિવ્ય બની ગયો કે નહીં? સમજવાનું જ છે ને. મારે શું કરવાનું છે? શું કરવાનું છે? શરીર દ્વારા જન્મ્યા હોવા છતાંય આત્મા તો નથી જ જન્મ્યો ને, એ જાણવાનું છે. એ જાણવાનું છે એટલે શું? જે જન્મોથી અંદર નિશ્ચય થઈ ગયો છે કે ના હું જન્મેલો છું, હું જન્મેલો છું, હું જન્મેલો છું, એ નિશ્ચય જ્યારે દૂર થાય તો પછી શરીરમાં જન્મ્યા હોવા છતાંય કેવા છીએ? અજન્મ અથવા તો દિવ્ય જન્મ. તો પછી હવે જન્મ જ દિવ્ય હોય તો કર્મ કેવા હોય? આત્મા જન્મ્યો જ ના હોય તો આત્મા કર્મ કરે? એટલે અજ્ઞાન અવસ્થામાં આત્મા કંઈ કર્મ કરતો નથી અને આત્મા જન્મતો નથી. સમજ પડી? અજ્ઞાન અવસ્થામાં પણ આત્મા જન્મતો નથી કે આત્મા કર્મ પણ કરતો નથી. એટલે જ્ઞાનથી મોક્ષ શક્ય છે, નહીંતર આપણે કર્મો કરવા જ પડે. હા, કલ્પના ના થઈ શકે એટલા જન્મો સુધી કર્મ કરવા પડે અને બધું ધોવું પડે. ભૂતકાળના જે કર્મનું ફળ છે, અને શુદ્ધિ કરતાં ભગવાન જાણે ક્યારે આપણે મુક્ત થઈએ. એટલે વેદનું તાત્પર્ય કર્મમાં નથી. એમાં છે જ્ઞાન. ભાઈ આ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે હું યોગ્ય બનું, એટલા માટે મારે જીવન અમુક રીતે જીવવું પડે. એવા કર્મો કરું કે જેથી મારી અંદર સંસ્કાર ધીરે ધીરે બદલાય, ચિત્ત શુદ્ધિ થાય, ભગવાન માટે પ્રેમ વધે, અને પછી એ ભગવાનના સ્વરૂપને જાણવા માટે હું તૈયાર થાઉં. કારણ કે વિચાર કરો કે આપણી બુદ્ધિ ક્યાં કશું સ્વીકારવા તૈયાર છે? આપણું ચિત્ત ક્યાં સાથ આપે છે? મન બુદ્ધિ ક્યાં સાથ આપે છે? એટલે એની તો જે પેટર્ન છે, જે પ્રકારના સંસ્કાર છે અનાદિકાળ, એ રીતે આપણે જીવન જીવીએ છીએ ને, કેટલી બધી વાર લાગે છે. એક નાનકડું પરિવર્તન લાવવા માટે પણ, આપણા વ્યક્તિત્વમાં નાનકડું પરિવર્તન લાવવા માટે પણ કેટલી બધી વાર લાગતી હોય છે. એટલે ઉપાસનાની જરૂર છે, એટલે કર્મયોગની જરૂર છે. ધીરે ધીરે મન બુદ્ધિ તૈયાર થાય. એટલે કર્મયોગ ઉપાસના છેવટે શેના માટે? એના માટે છે, મન બુદ્ધિને તૈયાર કરવા માટે. શું મેળવવું છે? તો તૈયાર કરવાનું, હું મારા આત્મ સ્વરૂપને જાણી શકું. કારણ કે મારા જ મન બુદ્ધિ કામમાં આવવાના છે મારા આત્મ સ્વરૂપને જાણવા માટે. એટલે આ કામ તો મારે જ કરવું પડે. એટલે મૂળ સમસ્યા આ જ છે કે અજ્ઞાનમાંથી જન્મેલા સંસ્કાર. કયા સંસ્કાર? અર્થકામના સંસ્કાર, રાગદ્વેષ, કર્તૃત્વ, ભોક્તૃત્વ, આ બધું આપણે લઈને ફર્યા કરીએ છીએ.
બધા જીવોની અંદર આ જ પ્રશ્ન છે, આ જ સમસ્યા છે સર્વત્ર. એટલે આખી સૃષ્ટિ જન્મેલી છે, સૃષ્ટિ છે તો એનું કારણ કયું છે? અજ્ઞાન જ છે ને. અજ્ઞાન જ એનું કારણ છે, એટલે જ જન્મ થાય છે. એ મનુષ્યનો જન્મ કેટલો કિંમતી છે સમજાય છે ને. આ બધું કયો જીવ સમજી શકે? બધા જીવની સમસ્યા આ જ છે. કયો જીવ આ બધું સમજી શકે? મનુષ્ય. અને આમાં તો કેટલાય જન્મો આપણે મનુષ્યના વાપરી નાખ્યા, તો કેમ હજી સુધી આપણે દુઃખમાંથી છૂટતા નથી? કારણ કે આ રહસ્ય સમજવા માટે આપણે તૈયાર થતા નથી. અને હવે તૈયાર થયા તોય કયો આગ્રહ છે? ભાઈ આ કર્મ તો કરવાના જ નહીં, હું તો આ કર્મ કરીશ, પેલું કર્મ કરીશ. કેમ? તો કે તમારું જીવન જ છે, એના વખત તો ચાલે જ નહીં. એટલે આ સાત્વિક અહંકાર પણ પાછો વચ્ચે આવે. એનું શું કરવું? એ તો બધાનું અપમાન કરી નાખે. તમે કહો એટલે શું થઈ ગયું? અનુભવમાં જોઈએ, અમને અનુભવ થાય એ પ્રમાણે આમ આગળ વધીએ, ના છૂટે. એટલે એકમાત્ર પ્રમાણ, સૌથી પહેલી બુદ્ધિ. અમારા ગુરુજી તો એક જ કામ કરતા, જે કોર્સમાં જાય ને ભણવા માટે, કેટલા વખત સુધી એક જ કામ કરે કે તમારી શાસ્ત્રમાં પ્રમાણ બુદ્ધિ જન્મવી જોઈએ. શાસ્ત્રમાં શ્રદ્ધા એકમાત્ર શાસ્ત્ર પ્રમાણ છે. શબ્દ પ્રમાણ, શબ્દ પ્રમાણ ઉપર કેટલા વખત સુધી કામ ચાલે. જ્યાં સુધી મારી બુદ્ધિ શાસ્ત્રના શબ્દોમાં શ્રદ્ધા રાખતી નહીં થાય, ત્યાં સુધી આત્માનું જ્ઞાન જેવું થવું જેવું ના. શબ્દ પ્રમાણ. આ થોથા અને પોથી ને બધું કહે છે, પણ એક સમય હતો કે આવી રીતના પુસ્તકો તો હતા જ નહીં. તો હવે છે પુસ્તકો. તો પહેલાંના જમાનામાં જે જ્ઞાનનો વ્યવહાર હતો એ કેવી રીતે હતો? જ્ઞાનનો ઉપદેશ થતો હતો કેવી રીતે થતો હતો? પણ આપણે જ્ઞાન મેળવવું હોય તો આપણે જવું પડે ને. વાત કરીએ એટલે શું? વાત કરવી એટલે જુઓ, વાદ આપણે જીવનનો વાદ હોય છે ને, વાતચીત કરીએ એટલે વાદ. 3 પ્રકારના વાદ હોય. એક તો વિતંડાવાદ, નહીં સાંભળ્યો? વિતંડાવાદ. પછી જલ્પવાદ અને ત્રીજો સંવાદ. આ વાત કરવાની રીત છે. તમે જુઓ જીવનમાં માણસ પોતાની જે વાતચીત કરવાની રીત હોય એમાં બધે, ઘરમાં કે ક્યાંય બહાર પણ જ્યારે માણસો મળે તો કેવો વ્યવહાર થતો હોય. દરેક વ્યક્તિ પોતાનું વાતચીત જે કરે એમાં કોઈક વિષયમાં ચર્ચા થતી હોય તો કેટલાક લોકોને એવી ટેવ હોય કે ભાઈ એ બધી વાત સાચી, પણ આ તો આમ જ છે એટલે મારો કક્કો સાચો, આવું કહેવાનું હોય. એને કહે વિતંડાવાદ. એટલે હું કહું એ જ સાચું. પછી બધી આર્ગ્યુમેન્ટની તમે ગમે તેટલી કરો તો એક જ સિદ્ધ કરવા માટે, પોતે જાણતા હોય કે ના જાણતા હોય, પણ કોઈ પણ વાતનું ખંડન કરો. આ તો આમ છે જ નહીં, આમ હોય જ નહીં, આમ હોય જ નહીં. અને બીજો તો ખોટો જ છે એ સિદ્ધ કરવાની તૈયારી હોય. હું સાચો છું, બીજો ખોટો છે. આ વિતંડાવાદ. જલ્પવાદ કેવું? મને ખબર જ નથી કે સાચું શું. પહેલાંને ખબર નથી, પણ આને ખબર છે, આને ખબર નથી સત્ય શું. પણ હું સાચો છે કે નહીં એ નહીં, તું તો ખોટો જ છે. પહેલાંમાં કેવું? હું સાચો ને તું ખોટો. અહીંયા કેવું? તું જે કે બધા ખોટા જ છે, ખોટા જ છે, ખોટા જ છે. એટલે બોલ કરશે, સિદ્ધ શું કરશે? બધા ખોટા જ છે, બધા ખોટા જ છે. તો તમને આજુબાજુ નથી લોકો જોવા મળતા હોય? કોઈ પણ વિષય હોય, સ્વાસ્થ્યને લગતો વિષય હોય કે સામાન્ય જાણકારી હોય, તો એ લોકો બધાનો તિરસ્કાર જ કરે કે એ તો બધા ખોટા, એ તો બધા ખોટા. સાચું શું એને ખબર નથી. પહેલો શું કહે છે? હું જ સાચો, બીજા બધા ખોટા. અને આ સંસાર છે. વિતંડાવાદ અને જલ્પવાદ. આવી વ્યક્તિને જ્યારે તમે કદાચ આત્મજ્ઞાન વિશે કંઈ કહેવા જાઓ તો તમે ભરાઈ ગયા, સમજી લો. મુશ્કેલીમાં મુકાઈ ગયા. ભલે ને સાંભળવા આવતા હોય, પણ બીજે જઈને શું ચર્ચા કરે છે એ આપણને ખબર ના, અથવા એના મનની અવસ્થા શું છે ખબર ના. કેમ? તો કે હજી એ તૈયાર થયો નથી. એટલે જ્ઞાન માટે તૈયાર થાય ક્યારે? તો કે જ્યારે અર્જુન ભગવાનને કહે કે ભગવાન હવે હું તમારો શિષ્ય છું, તો જ ભગવાન ઉપદેશ શરૂ કરે. કારણ કે ભગવાનને પૂરી ખબર છે કે જો વચ્ચે હું એને ક્યાંય કશું કહેવા જઈશ તો દલીલો કરવાનો જ છે. કદાચ બોલે નહીં સામું, પણ કે મારો ઉપદેશ એ સ્વીકારશે
નહીં. એટલે ઉપદેશ માટે કઈ ભૂમિકા જોઈએ, આત્મજ્ઞાન માટે કયા પ્રકારના વાદ જોઈએ. તમે ભગવદ્ ગીતામાં બોલો છો ને, ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે. સંવાદ જોઈએ, જ્ઞાન માટે સંવાદ જોઈએ. કારણ કે ત્યાં દલીલોને સ્થાન નથી. તમે આર્ગ્યુમેન્ટ કરો, પૂર્વ પક્ષ ઊભા કરો, વિરોધ ઊભા કરો, સમજવા માટે આ બધું હોય પાછું. પણ મુખ્ય તમારી બુદ્ધિ કેવી હોવી જોઈએ? તો કે ત્યાં તો ડિસ્ટન્સ જોઈએ. ગુરુ એટલે ગુરુ, શિષ્ય એટલે શિષ્ય. પછી અર્જુન પ્રશ્ન પૂછે જ છે ને, દલીલો કરે જ છે, પણ કઈ બુદ્ધિથી? શિષ્ય બુદ્ધિથી. એની ના નથી. પ્રશ્નો જન્મે, તમે તમારી દલીલો પણ કરો, વાંધો નથી, પણ છતાંય ડિસ્ટન્સ છે. મારે જાણવાનું છે, હું શિષ્ય છું અને જે સમજાવે છે ગુરુ છે. પછી એનો જ વિરોધ કરો, આવું તો કે હોતા છે, જાઓ જાઓ, તો માનતા નથી ને. પછી હું 10 આર્ગ્યુમેન્ટ એવી કરું કે આ જ સત્ય છે, આ જ સત્ય, તો જ્ઞાન થાય જ નહીં. એને ભગવાનને કેવો રસ એ ના હોય, કોઈ ગુરુને રસ ના હોય. કારણ કે જે સત્ય છે સત્ય છે. આપણે ક્યાં કંઈ પ્રૂવ કરવાનું છે કે ના ના આમ જ સત્ય છે, તું જાણ તો ઠીક છે, ના જાણ તો એ બધું નથી ચાલતું હોતું. એટલે બધું અઘરું છે. એટલે કઈ ભૂમિકા જોઈએ, કયો સંવાદ, કયો વાદ જોઈએ? વિતંડાવાદની પૂરી સંભાવના છે, જલ્પવાદની પૂરી સંભાવના છે. જ્ઞાન જોઈતું હોય, આત્મજ્ઞાન, તો સંવાદ દ્વારા જ પ્રાપ્ત થાય. અને એ શ્રેષ્ઠ ભૂમિકા એટલે ગુરુ શિષ્યની ભૂમિકા. કદાચ કોઈ ગુરુ તરીકે ના માને તો પણ એને ખબર હોવી જોઈએ કે મારે આ મેળવવું હોય તો જ્યાંથી મેળવવું છે ત્યાં આદર તો જોઈશે જ. આદર તો જોઈશે જ. અમે ઉપરથી નીચેની તરફ જ્ઞાનનો પ્રવાહ વહેતો હોય ને, એટલે તો આની અંદર એ પ્રશ્ન થયો કે ભાઈ બ્રાહ્મણ પાસેથી આ વિદ્યા મળવી જોઈએ. બિચારો ધર્મ સંકટમાં મુકાઈ ગયો, પેલો જે ક્ષત્રિય હતો એ. પછી કંઈક ઉકેલ શોધ્યો, કોઈક રીતે આ વિદ્યા અપાય. પણ આવું છે. એટલે મુખ્ય વસ્તુ જાણવાની છે શી? શિષ્ય બનીને આપણે શું જાણવાનું છે? તો કે છેવટે તો જ્ઞાન એવું છે કે કોઈ ગુરુ નથી ને કોઈ શિષ્ય નથી. જ્ઞાન તો આ જ છે ને. કેવું સરસ વસ્તુ છે. પહેલાં આટલી બધી ડિસિપ્લિન છે, પણ જ્ઞાનનું ફળ કેવું છે? કોઈ ગુરુ નથી ને કોઈ શિષ્ય પણ નથી. પણ જીવન જીવવાની રીત કેવી હોય? તો કે તો વ્યવહારમાં તો જે આદર હોય તે હોય, પણ ગુરુની બુદ્ધિમાં હવે એવું નથી કે આ મારો શિષ્ય છે, અથવા જ્ઞાનીની બુદ્ધિમાં એવું નથી કે કોઈ અજ્ઞાની છે. પરાકાષ્ઠા છે. તો જ જ્ઞાન તો કહેવાય ને. નહીંતર હું જ્ઞાની અને બીજા બધા અજ્ઞાની, તો એ તો દ્વૈતનું દ્વૈત જ રહ્યું ને. આ જ્ઞાન એવું નથી. એટલે જુઓ, જ્ઞાનની સુંદરતા જુઓ કે જ્યારે આપણે અજ્ઞાની માનીએ છીએ પોતાને, અજ્ઞાની છીએ માનવાનું ક્યારે? અજ્ઞાની જ્યારે છીએ, પોતાને કરતા સમજીએ છીએ, ત્યારે પણ આત્મા કરતા નથી, આત્મા અજ્ઞાની નથી, આત્મા જન્મેલો નથી. એટલે કે આપણું સત્ય આવું છે. અજ્ઞાન અવસ્થામાં આપણે કર્મ કરતા જ નથી. તો પછી દુઃખનું કારણ જ કોણ છે? દુઃખનું કારણ કોણ છે? કર્મ. તમે કરતા જ ના હો તો તમને કર્મ કઈ રીતે દુઃખ આપે? તો પછી કેમ આ બધું સમજાવ કરો કે જેણે ખરાબ કર્મ કર્યા હોય અધોયોનીમાં જાય છે, પુણ્ય કર્મ કર્યા હોય ઉર્ધ્વયોનીમાં જાય છે. તમે આપણે વર્ણન જોયું ને બધું, 3 પ્રકારની ગતિ જોઈ, તો કર્મના આધારે તમે ગતિ સમજાવી ને ઉપનિષદમાં. અને તમે કહો છો કે આત્માને કર્મ સાથે સંબંધ નથી, અજ્ઞાન અવસ્થામાં એ આત્મા કર્મ કરતો નથી. તો પછી આ ગતિનું વર્ણન કરે શું સમજવું? શું જવાબ છે? ગતિનું વર્ણન કર્યું એનું કારણ શું છે? તો પછી હું માનું છું કે મેં કર્મ કર્યું અને હું જીવન જીવું છું, એટલે પછી ગતિનું વર્ણન છે. જ્યાં સુધી તારી અમાન્યતા છે ત્યાં સુધી 84 લાખ યોનિમાં ફર્યા કરવાનું જ છે. ફર્યા વગર ફર્યા કરવાનું છે. આત્મા ક્યાંય ફરતો નથી, સમજી લો. તો પછી મારા હું બુદ્ધિનો ઉપયોગ કરી લઉં અત્યારે કે હું ફર્યા વગર ફર્યા કરું છું, દુઃખી થયા વગર દુઃખી થાઉં છું, અને મારી ઈચ્છા છે હવે શાંતિ જોઈએ છે, તો શું કરું? શું કરું? મારે શાંતિનો અનુભવ કરો તો મારી પાસે શું ઉપાય છે? બતાવી દીધો આપણને ઉપાય. શું કરું? તમારા શબ્દોમાં સાંભળવું છે મારે. શું કરું? હું કરતા છું
એ છોડું પડે ને, મારી જડતા છોડું, હું કર્તૃત્વ જે રાખીને ફરું છું એ જે કાંટો છે એ જ બીજ છે. જીવન જીવવાની ક્યાં ના છે? જે સાપની અંદરથી ઝેર કાઢી લીધું પછી એમાં કશું નુકસાન હોય? એમાં કર્તૃત્વ, અહંભાવ જે ખોટો આપણે પકડી રાખ્યો છે એ જાય, સત્યથી એ જાય, જાણવાથી જ જાય. નહીં તો લોકો શું કરે, હા તમે કહો એટલે હવે તો હું કરતા ભાવથી કર્મ કરતી જ નથી કે કરતો જ નથી, હું તો સાક્ષી ભાવથી જ કર્મ કરું. આવું શક્ય જ નથી ભાઈ, અને આવો ઉપદેશ પણ નથી. કરતા ભાવથી કર્મ કરો એટલે શું? પછી અકર્તા ભાવથી કર્મ કરો. ભાવને એને કોઈ લેવા દેવા જ નથી. તમારા ભાવથી કંઈ આત્મા કરતા બનતો નથી. તમારે કંઈ આત્મા ઉપર મહેરબાની કરવાની જરૂર નથી કે હું અભોગતા માનીને હું ભોગું છું, તો જ આત્મા ઉપર શું મહેરબાની કરી? તમે રડતા હો તો આત્મા કહે છે મને કંઈ લેવા દેવા નથી. તમારા ભાવની જરૂર છે, તમારા મેડિટેશનની જરૂર છે આત્માને? કયા ઉપકારની જરૂર છે? આપણે જ્ઞાન ખરેખર આમ સરળ છે પણ અટવાયા જ કરે છે લોકો. આવી જ વાતો સાંભળવા મળે આપણને. આપણે એમ કહું ક્યાંથી શીખી લાવ્યા હશે, ભગવાન જાણે. જાત જાતનું ચાલે. સાક્ષી ભાવે કરવાનું, સાક્ષી ભાવે જીવવાનું, એટલે ચાલશે, બોલશે, ફાવશે. આ બધા મહામંત્રો ઠીક છે. અમુક પ્રેક્ટિકલ લેવલે ભાઈ તમારું જીવન એવી હોય, ચાલશે, ફાવશે, વાંધો નથી. તમે ઓછા ઉપદ્રવી હો એ તમને બીજી બધી મુશ્કેલી ઓછી હોય, પણ આત્માને એવું જ છે બધું ચાલશે, ફાવશે. આત્માને કંઈ અડતું જ નથી. જાણી લો ને કે આત્મા આવો છે. આત્મા કરતા જ છે, એને કોઈ કર્મ કર્યા જ નથી. તો પછી આ જન્મમાં તમને કોઈ કર્મ લાગુ પડતું જ નથી, એ સમજવાનું છે. પ્રારબ્ધ શું વળે? એ પ્રારબ્ધ નામનું કર્મ પણ આત્માને અડકતું નથી. તો આનંદ આવે કે ના આવે? જીવવાની મજા આવે કે ના આવે? ઉપરથી એ જ વ્યક્તિ સાચી રીતે આનંદ કરીને જીવી શકે, એ જ જીવનમાં આનંદ માણે છે ને કોઈ તકલીફ નથી. જે પ્રમાણે જે વ્યવસ્થા ભગવાન ઊભી કરી હોય એનો એ આનંદ લે છે. મોક્ષ આનું નામ છે. મોક્ષ એટલે પછી આપણે એમ કહીએ કે ના મારો ચહેરો બદલાઈ જવો જોઈએ ને મારું વ્યક્તિત્વ બદલાઈ જવું જોઈએ ને આમ એક દિવ્ય આભા હોય ને આમ હોય. આપણે ત્યાં આત્મજ્ઞાનમાં આવું કશું આવતું નથી. એ બધું ઉપાસના છે, સિદ્ધિઓ છે, અનેક વસ્તુઓ છે, પણ એ પણ સંસાર છે. હજી તો માણસ એ નથી સમજતો કે એને સંસાર કહેવાય. તો આત્મજ્ઞાન તો બહુ દૂરની વાત છે, બહુ દૂરની વાત છે. એટલે લોકો એમાં ફસાયેલા ભલે ને અધ્યાત્મના માર્ગે આવે પણ એવા ફસાયેલા હોય. અને આત્મજ્ઞાન એટલું સરળ છે પણ આપણે સરળ નથી, એટલે પછી આત્મજ્ઞાન અઘરું છે. જીવનમાં એક જ કામ કરવાનું છે, સરળ બનો. અંતઃકરણ શુદ્ધિ એટલે શું? સરળ બનો. પણ સરળ બનવાનું જરાય સરળ નથી. સરળ બનીએ તો પછી તો મારી કેવી હાલત હોય એ તમને ખબર ના પડે. સરળ બનીએ તો કેવા દુઃખી થઈએ, કેવા લોકો આપણો દુરુપયોગ કરે. એટલે વ્યવહાર તો આમ જ ચાલે ભાઈ. સંસારીને આ બધું જોઈએ, પણ જેને મોક્ષ જોઈએ છે એને આની જરૂર નથી. અને કશું કોઈ જગ્યાએ દંભ કે પછી ચાલાકી આનો ઉપયોગ કરવાની જરૂર નથી. પણ સ્વભાવ પડી ગયાનું શું કરો? ખબર છે? પછી સ્વભાવને ધીરે ધીરે દૂર કરીએ. બાકી સરળતા જ્યાં છે ત્યાં આત્મા સરળ રીતે અનુભવાઈ જ રહ્યો છે. જાણી એટલે કામ થઈ ગયું. બાકી કોઈ ચિંતા નથી. અમે બધું ભગવાન કરી રહ્યો છે, એ કરી રહ્યો છે અને કર્યું. અને નહીં કરે, કરશે. અને કરવું હોય તો કરે, ના કરવું હોય તો ના કરે. મારું કશું જતું નથી. આ નિર્ભયતા છે, આ અભયતા છે. અને આ સમજાવવા માટે એટલે પહેલાં તો શું કર્યું? આ 5 વિદ્યાઓની વર્ણન કર્યું, પછી આ દુર્ગતિની વાત કરી. બધું શેના માટે? જેથી વૈરાગ્ય જન્મે એ વ્યક્તિ માટે. આ તો આપણે તો આગળ વધીને વાત કરી આત્મજ્ઞાનની. જે હવે કયા અધ્યાયમાં પ્રવેશવાનું છે? 6થા અધ્યાયમાં. એની ભૂમિકા આપણે બાંધી. 6થો મંત્ર બોલીએ આપણે. એટલે આમાં 19મો મંત્ર છે 6થા અધ્યાયનો. 6થો અધ્યાય નહીં, 7મો અધ્યાય. 6થો અધ્યાય થઈ ગયો છે આપણો, 7મો અધ્યાય.
ओम अधिः भगवः इतिह उपससाद सनत्कुमारं नारदः तं होवाच यद्वा इत्थं तेन मोपसीद ततः ते ऊर्ध्वं वक्ष्यामि इति स होवाच. હવે 7મા અધ્યાયમાં આપણે પ્રવેશીશું છંદોગ્ય પરિષદના. એ 5 જે હતા 1 થી 5 એ ઉપાસના પ્રકરણ થઈ ગયા. એની પહેલાં આપણે 7મો અધ્યાય અને 8મો અધ્યાય કરી લીધેલો છે. તમને એ વખતની યાદ નહીં હોય. અને 6ઠો અધ્યાય હા ના એ તો એ જુદું પ્રકરણ છે, અનુભૂતિ પ્રકાશ. પણ આવું જે ઉપનિષદ દર્શન 2 હતો ને, જેમાં ઉપનિષદ દર્શન જે છે એક છંદોગ્ય ઉપનિષદ 1, હા એમાં ઉપાસના અને 7મો અધ્યાય છે. અને પહેલાંમાં 6ઠો અને 8મો એ 2 અધ્યાય છે. અહીંયા નથી તો સારું કરીશું. એ ઓનલાઈન આ તો લીધું જ નથી. ઓનલાઈન જે ચાલે છે ને અનુભૂતિ પ્રકાશમાં છંદોગ્ય ઉપનિષદ ચાલે છે ને એ છે. સારું, તો તમે યાદ દેવડાવજો. એટલે આપણે 6ઠો અધ્યાય તો થઈ ગયો છે. 7મો અધ્યાયનો પ્રવેશ કરીશું. 7મો અધ્યાયમાં પણ તમને મેં મહત્ત્વ એટલા માટે સમજાવ્યું કે આત્મજ્ઞાન એટલે શું. આ ઉપાસના પ્રકરણ પૂરું થયું. જો આ ઉપાસના કરી હોય તો ધીરે ધીરે આપણે એવા ચિત્તવાળા થયા હોઈએ, અંતઃકરણવાળા થયા હોઈએ, આત્માને જાણવાની તૈયારી આપણી અંદર થઈ ચૂકી હોય, લગભગ આપણું વ્યક્તિત્વ એવું બનવા માંડ્યું હોય અને આપણે આ તત્વમસી સમજીએ તો આપણું કામ થઈ જાય. એટલે એ બધા જે સંવાદો નારદ મુનિ અને સનતકુમાર એ બંને વચ્ચેના, તો નારદ મુનિ ભગવાન સનતકુમાર પાસે જાય છે અને બ્રહ્મ વિદ્યાની પ્રાર્થના કરે છે કે હે ભગવાન, મને તમે ઉપદેશ આપો. અને સનતકુમાર સીધો ઉપદેશ નથી આપતા. સનતકુમાર કહે છે કે ભાઈ તમે જે જાણતા હો પહેલાં એ મને કહો. પહેલાં તમે મને કહો કે તમે શું જાણો છો, અને પછી મારી પાસે ઉપદેશ લેવા માટે આવો અને હું તમને એનાથી વધારે જે કંઈ કહેવાનું હશે કહીશ. કારણ કે એમને ખબર હતી કે નારદ મુનિ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, બહુ બધું જ્ઞાન ધરાવનાર છે. એટલે સનતકુમાર કહે છે પહેલાં તમારું જ્ઞાન જે કંઈ છે એ તમે કહો, પછી જો કંઈ બાકી રહેતું હશે તો હું તમને કહીશ. આ રીતે એ પ્રારંભ થાય છે ઉપદેશનો. પણ આપણે આ વખતે એ લેવાના હતા. એની બદલા થોડીક ઉપાસના બાકી હતી એટલે એમ ના થાય કે ભાઈ આપણે કંઈક બાકી રાખ્યું છે, એટલે આપણે પહેલાં પૂરું કર્યું. તો ચલો, જેટલું આપણાથી પુરુષાર્થથી આપણે કરી શકાય એટલું આપણે કર્યું. પણ મુખ્ય જીવનમાં એક જ કામ છે, આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવું. જ્ઞાન કેવું છે તો કે અત્યારે આ ક્ષણે પણ આત્મા અકર્તા જ છે. એટલે કર્મની સાથે કોઈ સંબંધ નથી. ભલે આપણે દુઃખી હોઈએ કે સુખી હોઈએ, જે સ્થિતિમાં હોઈએ, હવે બધા પર પૂર્ણ વિરામ. જ્ઞાનમાં પ્રવેશ કરવો હોય તો એની સાથે કોઈ સંબંધ નથી. મારે મારા કર્તૃત્વમાંથી મુક્ત થવું હોય, ભોક્તૃત્વમાંથી મુક્ત થવું હોય, જ્ઞાનમાંથી મુક્ત થવું હોય તો આત્માના સ્વરૂપને જ ઓળખવાની જરૂર છે. અને એ બધી વસ્તુઓ હવે આપણને સમજાવશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. તમારા